હાય જતીન, લે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવી ગઈ તું? હું તો આજે બહુ જ ખુશ છું. તમે ખુશ હશો ને? ખુશ તો છું, પણ કેમ આટલી બધી ખુશ છે? કઈ કારણ છે ખુશીનું? તમને ખબર નથી? આજે તમને ખબર છે ને, આપણી લાઈફનો સૌથી મોટો ખુશીનો દિવસ છે. હા, યાદ આવ્યું. હકીકતમાં આજે તો છે ને આપણી લાઈફનો બેસ્ટમાં બેસ્ટ દિવસ હતો, કારણ કે આ દિવસે તો આપણે આપણા ઘરમાં આવ્યા હતા. સાચું ને? સાવ ડફો છો. અરે પણ એટલી એ ખબર નથી તમને મારે બધું યાદ અપાવવાનું. પણ શું થયું ડાર્લિંગ? એવું તો શું બન્યું કે તું મારાથી આટલી બધી નારાજ થઈ ગઈ? આજે જ તો આપણા ઘરમાં આવ્યા હતા અને એ જ તો આપણો સ્પેશિયલ દિવસ છે ને. તમને એ યાદ છે? તો શું યાદ નથી મને? કહીશ તું મને? આજે આપણી મેરેજ એનિવર્સરી છે. સાચી વાત છે કે આજે આપણા લગ્નની એનિવર્સરી છે. આપણા લગ્નને છે ને પૂરા 5 વર્ષ થઈ ગયા. પણ હવે આ લગ્નની એનિવર્સરી તો આવ્યા કરે, એને શું યાદ રાખવાની વળે? હા, નવું નવું હોય ને ત્યાં સુધી બધું યાદ રાખવાનું હોય, પછી દિવસો જતા જાય ને એમ બધા દિવસો સ્પેશિયલ જ હોય, કોઈ એક દિવસ સ્પેશિયલ કરવાનું ના હોય. શાંતિ રાખો હવે, કઈ જરૂર નથી સ્પેશિયલ નું નામ તે ખબર પડે ની કાઈ ને. ખબર છે તમે દર વર્ષે મને સૌથી મોટી હોટેલમાં પાર્ટી આપો છો? અરે પણ હા હા આપું છું તો એનું શું? આ વર્ષે પણ મને છે ને સૌથી મોટી હોટેલમાં સૌથી મોટી વાળી પાર્ટી જોઈએ છે. સારું, મળી જશે. હા, મળી જશે નહીં એટલે તમારે ક્યાંય જવાનું નથી, અને તમારા 1000 કામ હોય ને તે અટકાવી દેજો કે પછી ના જ પાડી દેજો. નાના શેઠ, તમારા મમ્મીએ કહ્યું છે કે શેઠ રેડી થઈ ગયા હોય ને તો તમને અર્જન્ટમાં બહાર આવવાનું કીધું છે. ઓ હેલો, અર્જન્ટ કામ એટલે મમ્મીને કહી દો એનું જે કંઈ પણ અર્જન્ટ કામ હોય ને એ મુલતવી દે અત્યારે, કેમ કે જતીન પાસે ટાઈમ નથી અને અમારે બહાર જવું છે. હે ને જતીન? અરે મને સાંભળવા તો દે. એક મિનિટ, શું કામ છે? અરે પણ તમે શાંતિ રાખો, અને તું છે ને અત્યારે જ મમ્મીને કહી દે એનું ગમે એટલું ઇમ્પોર્ટન્ટ કામ હોય ને એ અટકાવી દે, એ મહત્વનું નથી. બરાબર છે? અત્યારે અમારું કામ મહત્વનું છે અને તું જા ફટાફટ ને જણાવી દે એને. વાત ના જોઈ તમે બેનબા, મોટા શેઠની તબિયત બહુ ખરાબ છે, એમને દવાખાને લઈને જવાનું છે. અરે વાહ, આ તમારા મોટા શેઠને એવી તો કઈ બીમારી છે કે એને તાત્કાલિક દવાખાને લઈ જવા પડે? અને નહીં લઈ જવાય તો એને કઈક થઈ જશે? એવું કઈ નહીં થાય, ઠીક છે? અને એમ પણ ઈ બિલકુલ નવરા છે, એની નોકરી પણ છૂટી ગઈ છે. આખો દિવસ ઘરે બેઠીને ખાવું છે અને 3 ટાઈમ, બીજું કઈ છે? અરે માન્યા, શું વાત કરે છે તું? મારા પપ્પાની તબિયત ખરાબ છે, તેમને દવાખાને તો લઈ જવા પડે ને. એમને એક દવાખાને લઈ જાવ, પછી ફ્રી થઈને આપણે જઈએ ને. અરે પણ લઈ જવા પડે એમ હોય તો આવતીકાલે લઈ જજો ને. જરૂરી છે કે આજે ને આજે જ પપ્પાને લઈ જવા, અને એ પણ આપણું કામ અટકાવીને? અને જો છતાં પણ આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય ને કે એને લઈ જવા પડે એમ છે તો મમ્મીને કોઈ નવરાત છે? પપ્પાને આટલી બધી માંગી ઉભરાઈ ગઈ હોય ને તો? હવે તું શું મારું મોઢું જોઈને ઊભો છે અહીંયા? જા ને, તારું કામ કર ને. જા. જતીન, હું તમને કહી દઉં છું, જો આજના દિવસે મારો મૂડ જરાય ખરાબ ના થવો જોઈએ, ઠીક છે? મારે બહાર જવું છે, મતલબ જવું છે, અને બંનેને જવાનું છે, અને એ પણ હસી ખુશીથી. અને ખાસ આજે સવારથી સાંજ સુધી બહાર જ રહેવાનું છે અને ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે, ઠીક છે? અટકાવી દો તમારા બધા કામ. અરે બેટા, હા મમ્મી. હું તને શું કહું છું? બેન માન્યા ક્યાં ગઈ? મેં એને બૂમ મારી પણ એને સાંભળ્યું જ નહીં. તને ખબર છે ક્યાં ગઈ છે? હા મમ્મી, ક્યાં ગઈ છે? આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે ને, તો એ પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ છે. કીધું છે કે આજે સવારથી લઈને સાંજ સુધી તમારે મારી સાથે જ રહેવાનું છે, ક્યાંય બીજા કઈ કામ કરવાના થતા નથી. તને કેટલી વાર કીધું છે ઉભા ઉભા પાણી નહીં પીવાનું? ઢીચન જતા રહેશે તારા વહેલા. એ મૂકો, મને એક વાત યાદ આવી. બોલ. હા, વીરુ મને સવારમાં કહેતો હતો કે કંઈક પપ્પાની તબિયત ખરાબ છે, એમને દવાખાને લઈ જવાના છે. તો શું થયું? દવાખાને લઈ ગયા હતા કે નહીં? તારા પપ્પાને છેલ્લા 3 મહિનાથી ખાંસી આવે છે બેટા.
દવાખાને તો લઈ જ જવાના છે, પણ માનતા જ નથી ને કોઈ વાતે. શું વાત કરો છો મમ્મી? હમ મારા પપ્પાને છેલ્લા 3 મહિનાથી ખાંસી આવે છે અને તમે મને આજે જણાવો છો? પણ તારા પપ્પાએ તને કહેવાની જ ના પાડી છે, આ બાબતે કોઈ વાત કરવાની નથી. અરે એ તો એવું કહે છે કે સામાન્ય શરદી ખાંસી છે મટી જશે, પણ મને લાગે છે કોઈ ફરક જ નથી પડતો. બોલ શું કરવું? મમ્મી એક કામ કરો, તમે એમને દવાખાને લઈ જાઓ. અરે શું લઈ જજો, એ કોઈ વાત નથી સમજતા. એ એમ કે છે એવી કોઈ ગંભીર બીમારી છે જ નહીં ને કોઈને મારી જોડે આવવાની પણ જરૂર નથી, હું એકલો જ જઈ આવીશ. અને એકલા જ જાય છે. સારું, એક કામ કરું, હમ હું મારા પપ્પા અત્યારે ઘરે છે. હા, રૂમમાં સુતા જ છે. હા, તો એમને મળી લઉં, એમની સાથે વાત કરું. હા તો કર. અને બીજી વાત, આજે આ માન્યાએ ફરમાઈશ મૂકી જ છે કે એને સવારથી લઈને સાંજ સુધી બહાર રખડવું જ છે. તો મફત તો નહીં રખડાય ને. છે મારી પાસે થોડા પૈસા, પણ થોડા પૈસાની જરૂર છે. તો પૈસા આપશે મને 5,000 રૂપિયા? તારા પપ્પાએ તને ક્યારેય ના પાડી છે બેટા? તારા પપ્પાની પેન્શન 40,000 રૂપિયા આવે છે, 80 લાખ રૂપિયા તમને ડિપોઝિટ મૂકેલી છે તમારા લોકો માટે. એમને શું જરૂર છે પૈસાની? તું 5 માંગીશ 10 આપશે. જા સારું, લાવ બોટલ લાવ. હા મમ્મી, એ વાત તો તમારી એકદમ સાચી છે કે મારા પપ્પાએ છે ને કોઈ દિવસ મને ના નથી પાડી પૈસા માટે. અરે પૈસા માટે શું, મેં જે પણ એમની સાથે વાત કરી અને ફરમાઈશ મૂકી હોય ને કે પપ્પા મારે આ વસ્તુ જોઈએ છે કે અહીંયા જવું છે, મને મદદ કરો, તો હંમેશા ઊભા રહ્યા છે. સારું, ચલો તમે તમારું કામ પતાવો. હા, હું મારા પપ્પાને તું ચા પીસ બનાવ. ના, ચા નથી પીવી. હા તું જા. અરે શેઠ, આ લ્યો શેઠ, થોડુંક પાણી પી લ્યો, પછી હું તમારી દવા કાઢી આપું. દવા પી લ્યો એટલે તમને થોડો આરામ થશે. અરે નહીં બેટા, આ પાણી પીશ ને એટલે ખાંસી બેસી જશે, અને એવું કંઈ નથી. નોર્મલ ઉધરસ આવે છે ને એટલે હમણાં સારી થઈ જશે. હા બેટા. અને વીરુ બેટા, હું તને શું કહું, આ તમને થોડા દિવસ પહેલા કહેતો હતો ને કે તારા બેનના લગ્ન છે 3 મહિના પછી. તો બેટા મારી એક વાત સાંભળ, તારી બેનના લગ્ન છે ને તું ધામધૂમથી કરજે. પણ શેઠ, કદાચ એ લગ્ન નહીં થઈ શકે. કેમ? એવું કેમ કહે છે બેટા તું? શેઠ, તમને તો મારી પરિસ્થિતિની બધી ખબર છે. હું આવી રીતે આ પરિસ્થિતિમાં તાત્કાલિક લગ્ન કેવી રીતે કરાવી શકું? હવે મારી બેનના સાસરી વાળા એ લોકો ઉતાવળ કરે છે કે તાત્કાલિક લગ્ન કરાવી આપો, નહીતર અમે આ સગ પણ તોડી નાખશું. શું કરું? પણ બેટા એ નોબત નહીં આવે. અરે બેન, તું અત્યારે અહીંયા કેમ? કોલેજ નથી ગઈ? ભાઈ, મને કોલેજમાંથી કાઢી મૂકી. કોલેજમાંથી કાઢી મૂકી? પણ શું કામ? કોલેજની ફી નહીં ભરી, તેથી મને કાઢી મૂકી. તો હવે જ્યારે કોલેજની ફી ભરીશું ત્યારે જ એન્ટર આપશે. કોઈ વાત નહીં, તું ચિંતા નહીં. તારી નાની બેનની જેટલી પણ કોલેજની ફી બાકી છે ને એ હું તને આપીશ. અને બીજી વાત, તે હમણાં મને કીધું ને તારા બેનના સાસરી વાળા આ સબ પણ તોડી નાખશે, તો એની પણ તું ચિંતા નહીં કરતો. એના લગ્ન માટેના 5 લાખનો ખર્ચો, અરે 5 લાખ શું, એનાથી પણ જે વધારે થશે ને એ હું તને આપીશ. બેટા તું બેનના લગ્ન ધામધૂમથી કરજે અને ધામધૂમથી પરણાવજે અને બેનને વિદાય કરજે. પણ શેઠ, હું તમારી પાસેથી આટલા બધા રૂપિયા કેમ લઈ શકું? બેટા તું આવી વાત કેમ કરે છે? તું નાનો હતો ને ત્યારથી મારા ઘરમાં નોકરી કરે છે, એટલે હું તને મારા ઘરનો નોકર નહીં પણ મારો દીકરો સમજુ છું. તો તું મારો દીકરો થયો તો તારી બેન, આ નાની મોટી બેવ બેન મારી દીકરી જ થઈ ને.
તો એક દીકરી માટે બાપ આટલું ના કરી શકે. એટલે આ બધી ચિંતામાં બેન, તારી ફી જેટલી પણ હશે ને બાકી એ બધી ભરાઈ જશે. તું ચિંતા નહીં કરતી, તું જા. શેઠ, અરે બેટા, આ શું કરે છે તું? કેમ બેટા, હા, કામ હતું? કામ તો પપ્પા ઠીક છે, પણ મારા મમ્મી ઘરમાં દેખાતા નથી. ક્યાં ગયા છે? બહાર ગયા છે? હા બેટા, એ મારી આ ખાંસીની દવા પતી ગઈ ને, એ લેવા માટે જ ગઈ છે. હા, ઠીક છે. પપ્પા, કામમાં તો એવું હતું ને કે આવતા મહિને સિંગાપુરની ટૂર જાય છે, તો એમાં મારા ભાઈ ભાભી અને જીજુ બધા જાય છે, એટલે એની સાથે સાથે હું અને જતીન પણ જવાના છીએ. તો એ ટૂરમાં અમારે ટોટલ 3 લાખ રૂપિયાની જરૂર હતી, એટલે એ 3 લાખ રૂપિયા કરી આપજો. અરે બેટા, આ તો બહુ ખુશીની વાત છે. આ તારા બેન બનેવી, ભાઈ ભાભી, આ બધા સાથે જો ટૂરમાં જતા હો તો એ તો વધારે એન્જોય થશે ને. અને એના માટે કદાચ તારે 3 લાખ શું, કદાચ 50,000 વધારે જરૂર પડશે ને તો પણ હું આપીશ. બસ. હા, ઠીક છે. થેન્ક યુ પપ્પા. બેટા, હજુ કઈ બીજું બાકી છે કામ? ના ના, બીજું તો શું કામ હોવાનું. આ તો હું તમને પૂછવા આવેલી ખાલી. અને જો ના પૂછવા આવી હોત ને તો મારા સાસુમાં મને કહેતે કે તારા સસરાને પૂછ્યું, એટલે તમને જસ્ટ વાત કરવા આવી છું. અને આ વાતની જતીનને પણ મેં વાત નથી કરી હજુ, કેમ કે જો જતીનને જાણ કરીશ ને તો એ તરત જ એમ કહેશે કે પપ્પાની તબિયત હમણાં બહુ જ નરમ છે, એટલે આ પ્લાન માંડી વાર. અને પપ્પા, હું આ પ્લાન કોઈ પણ સંજોગોમાં કેન્સલ કરવા નથી માંગતી. મારે જવું છે મતલબ જવું જ છે. એટલે પ્લીઝ હું તમને પણ કહું છું કે તમે તમારા દીકરાને સમજાવી દેજો કે આ પ્લાન કેન્સલ ના કરે તમારી તબિયતને જોઈને. અરે કોઈ વાંધો નહીં બેટા, તને ખબર છે, મેં તને મારા દીકરાની વહુ નહીં પણ મારી દીકરી જ માની છે. અને મારી દીકરીની ખુશી માટે હું આટલું તો કરી જ શકું ને. અને બીજી એક વાત ખાસ કહી દઉં તને બેટા, આ 3 લાખ શું, પણ તારે વધારે જરૂર પડે ને તો મારું એટીએમ કાર્ડ છે ને એ પણ સાથે લેતી જજે, એટલે જરૂર પડે ને તો એમાંથી લઈ લેજે. બસ, હવે રાજી? અરે બહુ જ ખુશ પપ્પા, થેન્ક ગોડ. ચલો બાય, હું જાઉં. હા બેટા. વીરુ, આવ્યો. હા જી શેઠાણી બા, બોલો ને. બેટા, માન્યા અને જતીન શું કરે છે? બોલાવ એમને કે પપ્પા મમ્મી આવી ગયા છે. જા. શેઠાણી બા, એ લોકો તો છે ને થોડીક વાર પહેલા જ તૈયાર થઈને ક્યાંક નીકળી ગયા, ઘરમાં નથી. હું તમારા માટે પાણી લાવું? ના. અરુણા, તું શું કામ આટલી બધી ચિંતા કરે છે? આપણો દીકરો ને વહુ બહાર ગયા છે તો એની જિંદગી એની રીતે જીવી લેવા દે ને. તને ખબર છે, આ એની ખુશીમાં જ મારી ખુશી છે. આ તો તમારી છે ને આપણા સંતાનો પ્રત્યે દરિયાદિલી છે, પણ તમે એક વાત નથી સમજતા મારી. હું તમને શું કહેવા માંગુ છું. અરે બસ હવે અરુણા, તું ખોટી ચિંતા કરે છે. સમજો, મને કોઈ જાતનો વાંધો નથી, તારી સામે બેઠો છું ને, અને મેં તો તને કીધું છે કે હું એકલો દવાખાને જઈ આવીશ, પણ તું ન માની. તે જીદ કરી કે નહીં ચાલો મારે તમારી સાથે દવાખાને આવવું જ છે. ભાઈ, તું એક કામ કર, આ તારી મેડમ છે ને મારી સાથે આવીને એટલે સાવ થાકી ગઈ છે, એટલે એના માટે તું પાણી લઈ આવજા. હા લાવું. તમે કેટલું સહજતાથી કહી દીધું ને કે તમને કઈ વાંધો નથી, પણ હું તો કહું છું દીકરાને ને બહુને જણાવ્યું કે એટલે પાણી પી, પાણી પી લે અને જા. પછી તું તારા રૂમમાં જઈને આરામ કર. આરામ કર? હે શેઠ, શેઠાણી બાની તબિયત ખરાબ છે કઈ?
અરે નહીં બેટા, એવું કાંઈ જ નથી. હું તો બહાર જઈને આવ્યા ને એટલે તારા શેઠાણીનું માથું દુખે છે ને એટલા માટે કહું છું, બીજું કાંઈ છે નહીં. આ તો શેઠ, હું એક કામ કરું, તમારા બંને માટે છે ને એકદમ મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા બનાવી દઉં. ચા પીને છે ને શેઠાણી બાનું માથું છે ને ફટાકથી ઉતરી જશે. હા બસ એક કામ કર, તું ચા બની જાય ને પછી પછી અમારા રૂમમાં જ લઈને આવજે, બરોબર? જા. લાવો, હું બનાવું. હા. અરુણ, તું શું કામ રડે છે આટલી બધી? તું રડવાનું બંધ કરી દે, મને કઈ જ નથી થયું. જો તારી સામે બેઠો છું ને, છે મને કોઈ વાંધો? અરુણા, તું એક કામ કર, હવે રડવાનું બંધ કર. ચાલ તું ઊભી થા, રૂમમાં જઈએ ત્યાં આરામ કર. ચાલ. રમત, આપણા દીકરાને બહુ બેવ કેટલા નફ્ફટ છે. અરે આટલા ટાઈમથી તમે હોસ્પિટલના ધક્કા ખાઈ છો, આટલી દવાઓ ખાઓ છો, પણ બેવ જણા તમારી ખબર પૂછવાની તો બહુ દૂરની વાત છે. તમને મળવા પણ નથી આવતા કે પપ્પા તમને કેમ છે. અરે હું તો એમ કહું છું, એને નથી પૂછ્યું તો શું થઈ ગયું? તને ખબર છે, એ કદાચ મને પૂછશે તો એનાથી મને સારું થઈ જશે. એટલે તું છે ને આ બધી ચિંતા મૂકી દે. અને હું તો કહું છું ને, હવે મારી જિંદગી બહુ ઓછા દિવસો રહ્યા છે, એટલે હું મારા દીકરાઓને અને તમને લોકોને એકદમ ખુશ જોવા માંગુ છું. એટલે તું આ બધી ચિંતા મૂકી દે. સમજો, મને કોઈ વાંધો નથી, તારી સામે જ બેઠો છું ને. અરુણા, મારી વાત સાંભળ. તું શું કામ આટલું બધું રડે છે? મેં તને કહ્યું ને, તું રડવાનું બંધ કર. આમ જો, હું તો એમ કહું છું, અમારી જિંદગીના છેલ્લા દિવસોમાં હું તને ખુશ જોવા માંગુ છું, તો તું હસી ખુશીથી મારી સાથે જીવી લે. આ શું બોલો છો તમે? ખુશ જોવા માંગો છો? અરે કેવી રીતે ખુશ રહો? તમારા ઘણેલા દિવસો બાકી રહ્યા છે. લાસ્ટ સ્ટેજનું કેન્સર આવી ગયું. 1 અઠવાડિયાનો ટાઈમ છે મારી જોડે, અને તમે મને એમ કહો છો કે હું ખુશ રહું? અરે એવી કઈ અભાગણી હોય જેના પતિનું મોત ન ઘરા વાગતા હોય અને એની પત્ની ખુશ રહે? શેઠ, આ તમે શું બોલો છો? તમને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. ડોક્ટરે ખાલી 8 દિવસ જ આપ્યા છે તમને. બેટા વીરુ, બેટા તું શું કામ આટલો બધો રડે છે? તને ખબર છે, આ જિંદગી અને મરણ એ આપણા હાથની વાત નથી. આજ સુધી મેં મારા પરિવારમાં કોઈને દુખી નથી કર્યા. બધાને મેં ખુશ રાખવાની કોશિશ કરી છે. મારી જિંદગીના છેલ્લા દિવસોમાં હું મારા પરિવારને હસતા જોવા માંગુ છું. પણ શેઠ, બસ બેટા, હવે તું એક કામ કર, તું જા, તું તારું કામ કર. અને એક વાત સાંભળી લે, આ જે વાત તે સાંભળી છે ને, એ મારા દીકરા કે વહુને નહીં કહેતો, કારણ કે એ લોકોની છે ને સિંગાપુરની ટૂર નક્કી થઈ ગઈ છે. અને હું નથી ઈચ્છતો કે મારા કારણે મારા દીકરા વહુની ટૂર અધૂરી રહે અને એને વિઘ્ન આવે. એટલે તને મારા સમ છે બેટા, તું જતીનને કાંઈ નહીં કહેતો. જા. બસ
હા બધા કપડા લઈ લીધા છે ને, તારા અને મારા બંનેના લઈ લેજો. પછી બસ છે ને લીધા જ છે. એક એ વસ્તુ ભૂલાય નહીં, કારણ કે પછી ભૂલાશે ને તો તકલીફ થશે. ક્યાંથી લેવા પડશે? જતીનને બોલાવું? હા જતીન, એને નથી બોલાવા. પણ શું કામ ના બોલ, તને શું કામ ના બોલાવું એને હું? તને ખબર છે આજે આજે મારા દીકરા અને વહુની સિંગાપોરની ફ્લાઇટ છે. એ ફ્લાઇટમાં એ લોકોની ટૂરમાં હું વિઘ્ન પાડવા નથી માંગતો. ના ના, બધું લઈ જ લીધું છે મેં. બરાબર મૂકજો, બધું ગોઠવો ને બરાબર. એ હું તને બધી વસ્તુ આપી દઉં, ગોઠવવાનું કામ તારું છે. આ જો આ રૂમાલ મૂકી દે. પછી આ મારા કપડા છે એને અહીંયા મૂકી દે. એવું હોય ને તો બીજું બેગ છે ને એ બાજુની રૂમમાંથી લઈ લેજે. એ જ કરવું પડશે. એક બેગમાં કઈ બધું નહીં આવી જાય. મારા કપડા મૂકીશ કે તમારા? લાવો. અરે બંનેના મૂકવાના હોય, જવાનું બંનેને છે તો પછી બંનેની વસ્તુ મૂકવી પડે ને. વાતો કરે છે તું પણ. હા હવે મૂકો. નાના શેઠ, હા તમારા મમ્મી તમને બહાર બોલાવે છે. કેમ, કઈ કામ હતું? હા, જરાક આવજો ને. સારું, તું જા, હું આવું છું. અરે શું આવું છું? અરે એવું તો શું કામ છે મમ્મીને? એને કઈ કામ નહીં હોય. અને એને કહી દો કે અમારે હમણાં સિંગાપુર જવાની ફ્લાઇટ નો ટાઈમ થાય છે, બરાબર ને? પેકિંગ કરીએ છીએ. અરે પણ તું પેકિંગ કરે જ છે ને, અને બધી વસ્તુ પણ મેં તને અંબાવી દીધી, ખાલી બેગમાં મૂકવાની જ છે. તું મૂકે ત્યાં સુધીમાં હું મળીને આવતો રહું. અરે પણ નથી જવું અહીંયા. હું એકલી એકલી કેટલું પેકિંગ કરું? એને કઈ કામ નહીં હોય. હમણાં કહેશે માથું દુખે છે તારા પપ્પાને, દવા લઈ આવી દે, આ કરી દે, તે કરી દે. એમાં ટાઈમ વેસ્ટ કરવો છે ને, કરતા આમાં ધ્યાન આપો ને. બેનબા, હું કઈ મદદ કરું? હા. શેઠને બહાર જવું હોય તો? ના ના, થેન્ક યુ. એ અહીંયા જ રહે છે ને, તું બહાર જા ને, જો એને માથું દુખતું હોય કે કઈ મેડિસિન જોતી હોય ને તો તું જા લઈ આવી દે અને આપી દે એને, ઠીક છે ને? કહી દે એની પાસે ટાઈમ નથી. જા જા, ફટાફટ જા, જલ્દી. અરે છોડો ને, તો હું બોલાવું છું એને. જવા દીધો હતો, હમણાં આવી જાય. અરે કેવા માણસ છો તમે યાર! એક તો આપણે અહીંયા સિંગાપુર જવાની ફ્લાઇટ નો ટાઈમ થઈ રહ્યો છે અને તમારે ત્યાં જવું છે, અને એ માણસને કઈ નહીં હોય, ખાલી માથું દુખતું હશે. અને એમ પણ આ થોડીક વાર માથાની દવા નહીં પીવે ને તો કઈ મરી નહીં જાય તમારા પપ્પા. દવાખાને જઈએ. અરે ચાલો, નહીં ચાલો, બતાવો. જતીન, વીરુ, શેઠ, 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 વીરુ જો. મોટા શેઠ, જતીન, જતીન. શેઠ, મોટા શેઠ. શું થયું પપ્પાને? નાના શેઠ જોવો ને, મોટા શેઠ કઈ બોલતા નથી. પપ્પા, 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 ઉભા થાવ. પપ્પા, હે ભગવાન, હજુ આ કેટલી પેકિંગ કરવાની બાકી છે? ફ્લાઇટ નો ટાઈમ થાય છે અને આ લોકોના એન્ડમાં નાટક ચાલુ થઈ ગયા. અધગંધીનો બાકી છે ખાલી, બસ. જોયા વગર એ છૂટકો નથી. ખબર નહીં હું નવું કર્યું કઈ. પપ્પા ઉભા થાવ. પપ્પા, પપ્પા, પપ્પા ઉભા થાવ. અરે આ તમે લોકોએ શું ભવડા આપ્યા છે યાર એન્ડમાં? છતાં તમને ખબર છે કે આપણી ફ્લાઇટ નો ટાઈમ થઈ રહ્યો છે, એન્ડ છે, મોડું થશે, આપણે ચાલો ને. પપ્પા, પપ્પા ઉભા થાવ. પપ્પા, પપ્પા ઉભા થાવ. પપ્પા, અરે બસ યાર, પપ્પા, ચાલો ને હવે. જતી યાર, આ શું નાટક આપ્યા છે તમે લોકોએ? આ ઘડિયાળમાં કેટલા વાગ્યા? મોડું થાય છે, ફ્લાઇટ મિસ થઈ જશે આપણી. ચાલો. અરે એને કઈ નથી થયું, ખાલી માથું દુખતું હતું, એમાં બેભાન થઈ ગયા છે. તો ભાનમાં આવી જશે, દવા આપશે એટલે. પણ આપણે જઈએ ને, આપણે પેકિંગ પતાવીએ. ચાલો હવે જલ્દી. શું કહે છે? મારા પપ્પા બેભાન થયા. બેભાન થયા છે? સાચું કહે છે તું? મોડું થઈ ગયું. મોડું જવા માટે નહીં, મારા પપ્પાનો જીવ બચાવવા માટે મોડું થઈ ગયું. મરી ગયા છે મારા પપ્પા. મરી ગયા છે મારા પપ્પા. મરી ગયા છે.
કઈ કઈ પપ્પાને પણ આજે જ મરવાનું હતું. બધું પ્લાન ચોપન કરીને ગયા એન્ડમાં પણ. શું બોલી તું? હા, શું બોલી તું? હા, શું બોલી તું? આજે નથી મર્યા, છેલ્લા 6 મહિનાથી રોજ મરતા હતા. તમારા લોકોની ખુશીઓ માટે એ માણસ રોજ મરે છે, પણ તમે લોકો ક્યારેય ધ્યાન નથી આપ્યું. શું બોલી તું? આજે મુહૂર્ત આવી તું? હા, શરમ નથી આવતી તને? રોજ રોજ હસતા હસતા પણ આ માણસ મરતો હતો. ખબર છે કેમ? તમારા લોકોની મોઢા પર સ્માઈલ ન જાય ને એટલા માટે, તમારા લોકોની ખુશી માટે રોજ કડવા ઝેરના ઘૂંટડા પીતો હતો. અને આજે તું એવું કહે છે કે આજે મુહૂર્ત આવી ગયું? શું જોઈને બોલે છે તું? આજ સુધી હું તમારી વ્યથા કે વેદના સમજી ના શક્યો પપ્પા. તમારી વ્યથા કે વેદના સમજી ના શક્યો પપ્પા. તમને આટલી મોટી બીમારી હતી છતાં તમે તમારા દીકરાને જણાવ્યું નહીં પપ્પા. શું કામ પપ્પા? તમે શું કામ જણાવ્યું નહીં પપ્પા? તમે શું કામ મને હથેળીમાં રાખ્યો? મારી જે પણ જીદ હતી એને શું કામ પપ્પા તમે પૂરી કરી? શું કામ મારો પડતો બોલ ઝીલ્યો પપ્પા? શું કામ મારો પડતો બોલ ઝીલ્યો? દીકરો જ્યારે મોટો થાય ત્યારે બાપની લાગણી બનતો હોય છે, એના ખરા સમયની મદદ કરતો હોય છે. તમારી મદદ કરવાની તો દૂર પણ તમારું મૃત્યુ થયું ત્યારે છેલ્લી વાર તમને મળી પણ ના શક્યો પપ્પા. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. ભગવાન હતા આ વ્યક્તિ, ભગવાન હતો મારા માટે. આ ઘરમાં ભલે હું નોકર બનીને રહેતો હતો, પણ એને મને ક્યારેય નોકર નથી માન્યો. અરે પોતાનો દીકરો સમજ્યો તો દીકરો. આજે મારો શેઠ નહીં, મારો બાપ વયો ગયો. ના લગ્ન માટેના 5 લાખનો ખર્ચો. અરે 5 લાખ શું, એનાથી પણ જે વધારે થશે ને એ હું તને આપીશ. બેટા તું બેનના લગ્ન ધામધૂમથી કર અને ધામધૂમથી પરણાવ ને બેનને વિદાય કરશે. તું નાનો હતો ને ત્યારથી મારા ઘરમાં નોકરી કરે છે, એટલે હું તને મારા ઘરનો નોકર નહીં પણ મારો દીકરો સમજુ છું. તો તું મારો દીકરો થયો તો તારી બેન આ નાની મોટી બેવ બેન મારી દીકરી થઈ ને, તો એક દીકરી માટે બાપ આટલું ના કરી શકે? છેલ્લે સુધી મને પણ ખબર ન પડવા દીધી. પડે પોતે મરતા ગયા ને આપણને જીવવાની સલાહ આપતા ગયા. મારી વાત સાંભળ. તું શું કામ આટલું બધું રડે છે? મેં તને કહ્યું ને તું રડવાનું બંધ કર. આમ જો હું તો એમ કહું છું, અમારી જિંદગીના છેલ્લા દિવસોમાં હું તને ખુશ જોવા માંગુ છું, તો તું હસી ખુશીથી મારી સાથે જીવી લે. બેનબા, તમે મારા શેઠને ક્યારેય ઓળખી જ ન શક્યા. દુનિયામાં કોઈએ ભગવાનને જોયા નથી, પણ મેં જોયા છે. અમારા શેઠ મારા માટે ભગવાન બનીને આવ્યા હતા. ભગવાન બનીને આવ્યા હતા, પણ તમે એ ભગવાનને ઓળખી ના શક્યા. હા સાંભળો, મારી દીકરી માન્યા, હું તો તને કાયમ હસતા જોવા માંગુ છું.
મેં મારી બીમારી હસતા મોઢે સહન કરી છે બેટા. ભગવાન, મેં મારા છેલ્લા સમયમાં છેલ્લે સુધી તારી પાસે કંઈ જ નથી માગ્યું. આજે હું તારી પાસે મારી દીકરી માન્યા છે ને એની ખુશી માંગી રહ્યો છું. ફક્ત 10 દિવસ મારી જિંદગીની ભીખ માંગી રહ્યો છું ભગવાન, જેથી રાજી ખુશીથી મારી દીકરીનું વિદેશ જવાનું સપનું પૂરું થઈ જાય. અને જો કદાચ એ પહેલા મારું મોત વહેલું આવી જાય ને તો બેટા માન્યા, આ તારા બાપને માફ કરી દેજે. આ ઓડિયો તારી પાસે ક્યાંથી આવે? નાના શેઠ, હું ગઈકાલે મોટા શેઠને કોફી આપવા માટે એમના રૂમ બાજુ જતો હતો તો મેં દરવાજો ખોલ્યો તો એ એકલા બોલતા હતા. તો મેં એ બધું મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું. પપ્પા, હું તમારી દીકરી કહેવાની લાયક જ નથી. તમે હસતા મોઢે મારી હરેક વાત માની છે. મને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરી છે. પણ હું તમને ક્યારેય ના સમજી શકી પપ્પા. તને ખબર છે, મેં તને મારા દીકરાને બહુ નહીં પણ મારી દીકરી જ માની છે. અને મારી દીકરીની ખુશી માટે હું આટલું તો કરી શકું ને. અને બીજી એક વાત ખાસ કહી દઉં તને બેટા, આ 3 લાખ શું, પણ તારે વધારે જરૂર પડે ને તો મારું ATM કાર્ડ છે ને એ પણ સાથે લેતી જજે. એટલે જરૂર પડે ને તો એમાંથી લઈ લેજે. બસ હવે રાજી? મમ્મી, હું તમારી કયા મોઢે માફી માંગુ? હંમેશા અમે લોકો તમને ધુતકારતા રહ્યા. જેટલી વાર તમે અમારી પાસે મદદ માંગવાની કોશિશ કરીને કોઈ દિવસ તમે તમારી મદદ નથી કરી મમ્મી. મારા પપ્પાએ અને તમે તો હંમેશા અમને ખુશ રાખવાની કોશિશ કરી છે. ત્યાં રાખી દે, હું પછી કાઢી દઉં. હા, તું વઘારી દઈશ કે હું વઘારી દઉં? હું કરી લઈશ મમ્મીજી. મમ્મીજી, શું થયું? કઈ ટેન્શનમાં હોય એવું લાગે છે. રોહનને જોઈને ચિંતા થયા કરે છે અને અંદર જીવ પણ બળ્યા કરે છે કે ભગવાન એની સાથે જે પણ કંઈ કર્યું એ બહુ ખોટું કર્યું ને. જીવ તો મારોય બળે છે. બિચારા ફઈ એક તો એકલા હતા ને જોન. પણ હવે આપણે શું કરી શકીએ? જે થવાનું લખ્યું હતું એ તો થઈને જ રહેશે ને. કુદરત આટલો બધો ક્રૂર કેવી રીતે હોઈ શકે? એક માણસ ઉપર દુઃખ. હવે માણસની સહન શક્તિની પણ તો હદ હોય કે નહીં? પણ આમ જોવા જઈએ ને તો આમાં એક સારી વાત છે. આ ફઈની સાથે આપણે બધા છીએ, આપણાથી બનતી બધી કોશિશ કરીએ છીએ, બધી મદદ કરીએ છીએ. એ વાત તો નેહા તારી સાચી છે. હું શું કહું છું, આપણે એક કામ કરીએ તો? શું? મને ખબર છે કે મારી દરેક વાતમાં તે હંમેશા હા પાડી છે.
ક્યારેય ના નથી પાડી. ફઈ અને રોહનને આપણા ઘરે જ લઈ આવીએ તો, જેથી કરીને એ આપણી સાથે રહે અને આપણે એની સેવા કરી શકીએ અને બધાની સાથે રહે તો કદાચ એવું પણ બની શકે કે રોહનની તબિયત એકદમ સારી થઈ જાય. વિચાર સારો છે. 2-3 દિવસ આપણે અહીંયા લાવો એને તો લાવી શકાય. 2-3 દિવસની વાત નથી કરતી નેહા. 2-3 દિવસમાં થોડો એ સાજો થઈ જવાનો છે. હું કહું છું કે એ લોકો આપણી સાથે જ રહે અને આમ પણ આટલું મોટું મકાન છે, શાંતિથી એ લોકો આપણી સાથે રહેશે ને તો આપણો એ સમય જતો રહેશે અને એનો પણ. મજાક કરો છો ને? આવો મજાક કરતી હોય. હા, કેવી વાત કરે છે તું. તમે કેવી વાત કરો છો? તમને ખબર પણ છે તમે શું બોલો છો? એ ગાંડાને ને એની માને અહીંયા લાવવાની વાત કરો આ છો. તો શું બોલે છે એનું ભાન છે તને? એ ગાંડો નથી અને એની માં એટલે એ તારા ફૈજી સાસુ થાય છે. એની માટે આવા શબ્દોનો પ્રયોગ કરાય? મારાથી જેટલી દયા દેખાડાતી હતી ને મેં દેખાડી, અને મને ગિલ્ટ ફીલ થાય છે કે જે થયું એ બહુ ખોટું થયું, આવું ના થવું જોઈએ. પણ એના માટે આપણે અહીંયા લાવવાની જરૂર નથી મમ્મીજી. તને વાંધો શું છે? હા, તને કામની ચિંતા છે ને? હા, એને સાચવવાની ચિંતા છે ને? તો એ અમે લોકો સાચવી લેશું અને વાત રહી કામની તો આપણે કામવાળી રાખી લેશું, જેથી કરીને તારી ઉપર કોઈ કામનો બોજ નહીં આવે, સમજી? તમને એવું લાગે છે કે વાત ખાલી કામની જ છે? તમે જે કરો એ જુઓ, એ અહીંયા આવશે ને તો આપણા બધાની માથે બોજ બનશે. બોજ નહીં તો જવા દો, પણ આપણે બધાને હેરાન કરશે નોખું. અને આડોશ પાડોશમાં જઈને બધાને હેરાન કરશે તો કઈ જ નહીં થાય. કારણ કે તું જે વિચારે છે ને એ નેગેટિવ વિચારે છે. પોઝિટિવ વિચાર ને કે કદાચ આડોશ પાડોશના લોકો સાથે હળી મળીને પણ તો રહી શકે છે. એની માનસિક સ્થિતિ બરાબર નથી. એનો મતલબ એ તો નથી ને કે સાવ ગાંડો છે ને કઈ જ ખબર નથી પડતી. એ જ નથી સમજાતું કે એની માનસિક પરિસ્થિતિ સારી નથી, પણ તમારી તો સારી છે ને, તો તમે શું કામ આવી વાત કરો છો? મમ્મી, 100 વાતની એક વાત છે. અત્યાર સુધી તમે જેમ કહ્યું ને મેં એમ કર્યું છે, પણ હવે એ લોકોને અહીંયા નહીં બોલાવતા. હા પ્લીઝ, 2-3 દિવસ આવે તો મને કોઈ વાંધો નથી, પણ હંમેશા જો અહીંયા રાખવાની વાત કરતા હશો ને તો આ વાતમાં હું વિરોધ કરીશ. નેહા, તને એવું લાગે કે મેં તને એ લોકોને અહીંયા લાવવા માટે પૂછ્યું છે કે હું એ લોકોને અહીંયા લાવું કે નહીં? આ ઘર મારું છે, મારા ઘરમાં મારે શું કરવું ને એ મારે કોઈને પૂછવાની જરૂર નથી. મેં તને જણાવ્યું છે કે આ ઘરમાં તારા ફૈજી સાસુ અને એનો દીકરો રોહન આવશે, આપણી સાથે રહેશે. તને પોસાય તો પણ ઠીક છે અને ન પોસાય ને તો પણ કઈ નહીં, સમજી? ફાઇલ અહીંયા મૂકી દીધી છે આ છોકરાએ. ઠીક છે તો જોઈ લઉં. સરિતા, હું જાઉં છું બહાર. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા 1 મિનિટ, હા બોલ. મારે તમારી સાથે વાત કરવી છે. પણ તું ઓફિસ પર તો આવવાનો જ હતો. ઓફિસ પર નહીં, ઘરની વાત છે, અત્યારે જ કરવી છે. પણ એવી તો શું વાત છે કે તું મને બહાર જતા જતા રોકે છે અને કહે છે કે મારે એવું અર્જન્ટ કામ છે? તમે આ ફય અને રોહનને અહીંયા ઘરે લાવવાની વાત કરી, તમે હા પાડી. હા, શું કામ? જો ભાઈ બેટા, તને ખબર છે તું આ બધી વાતથી કોઈ અજાણ નથી કે ફઈ છે ને, ફઈ અત્યારે એકલા રહે છે અને એનો દીકરો રોહન, એની માનસિક સ્થિતિ સારી નથી. એટલે મેં અને તારી મમ્મીએ વિચાર કર્યો કે એને આપણે આપણા ઘરે લઈ આવીએ ને તો શું છે કે આપણા ઘરે રહે ને તો ઘરનું વાતાવરણ ફરે, આ ઘરના માહોલમાં થોડું કે રોહનને સારું રહે. એટલા માટે વિચાર કર્યો છે કે અહીંયા લઈ આવીએ. અને આપણા ઘરનું શું? એના આવવાથી આપણા ઘરનું વાતાવરણ બગડી જશે, એનું શું? તમને એની માનસિક સ્થિતિ ખબર છે ને? એ ગાંડો છે, ગાંડો. અને તમે કહો છો કે તમે વિચાર કર્યો. આટલા વર્ષથી તમે છાના છુપા છે ને એમને મદદ કરો છો ને, એ બધી મને ખબર છે. પૈસા આપી આવતા હતા ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે તમે એમને અહીંયા લાવવાની વાત કરો છો. પપ્પા, આ વસ્તુ છે ને મને મંજૂર નથી અને નેહા પણ આ વસ્તુ માટે ના જ પાડશે. અમારી મરજી નથી. જો ભાઈ, તું મારી વાત છે ને ધ્યાન દઈને સાંભળ. મને બધી જ ખબર છે કે આ ઘરમાં ફઈ અને એનો દીકરોને લાવીશ ને તો તને તો નથી ગમવાનું અને નેહાઓને પણ નથી ગમવાનું. એ બધી મને ખબર છે. અચ્છા, પણ મારી વાત સાંભળ પહેલા. તું પહેલા એક મારી વાત સાંભળીને પછી વિચાર કરીને મને કહેજે. તને ખબર છે આ ફઈનો દીકરો જે રોહન છે ને, એની પરિસ્થિતિ કંઈ પહેલેથી આવી નથી. એ નાનો હતો ને ત્યારે એનું અકસ્માત થયું હતું. એક્સિડન્ટમાં એને માથા પર વાગવાથી
એના મગજ ઉપર અસર કરી ગઈ છે. એટલે એની બુદ્ધિ છે ને ઓલા નાનો 10 વર્ષનો બાળક હોય ને એવી છે. એટલે તમે લોકો એને ગાંડો ગાંડો કરીને ગાંડો ના કરી મૂકો. હું તો એમ કહું છું આપણા ઘરમાં આવશે, આપણા ઘરનો માહોલ જોશે, આપણી સાથે હળીમળીને રહેશે ને તો એની માનસિક સ્થિતિ સારી થાય. જુઓ પપ્પા, આ તમે જે વાર્તા કરી ને એ વાર્તા મને ખબર છે. આ વાર્તા નથી. આ પણ મને ખબર છે કે એનું એક્સિડન્ટ થયું હતું. તો આપણે કઈ અહીંયા દવાખાનું નથી ખોલ્યું કે આશ્રમ નથી ખોલેલું પપ્પા. હા, એની માં જીવે છે, સાચવશે એને. આપણી જવાબદારી છે ને મદદ કરવાની છે. થોડી મદદ કરી દો ત્યાં સુધી ઠીક છે, પણ એને અહીંયા આવીને રાખવું ને એ મને યોગ્ય નથી લાગતું. તમે પણ આ વાત સમજો. એના આવવાથી છે ને આ ઘરમાં કંકાસ સિવાય કઈ નહીં થાય. ભાઈ તું આટલો બધો ઊંચા અવાજે શું કામ વાત કરે છે? તમે સમજતા નથી ને. તમે મને પૂછ્યા વગર હા પાડી દીધી તો હું ગુસ્સો ન કરું. આ ઘર મારું નથી. પણ મારે તને શું કામ પૂછવું પડે? તને ખબર છે ને આ ઘરમાં તારાથી મોટા 2 વડીલો જો જીવતા છે, હું અને તારા મમ્મી. એટલે વડીલો જે ડિસિઝન લઈને એમાં તમારે લોકોએ એક્સેપ્ટ કરવું પડશે અને રહેવું પડશે. અચ્છા, એટલે એનો મતલબ તો એમ કે અમારી તો આ ઘરમાં કોઈ કિંમત જ નથી ને? અરે હું તમારો દીકરો નથી? અરે પણ તું કેવી વાત કરે છે? તમારી આ ઘરમાં કોઈ કિંમત નથી એવું તું શું કામ ને ડિપેન્ડ તારા મગજથી કરે છે? મારી વાત સાંભળ. તું છે ને એક વાત સમજી લે. આ ફઈ છે ને એ કોઈ પારકા નથી, મારી સગી બેન છે. હું ક્યાં કહું છું કે એ પારકા છે? જો મને એમનાથી કોઈ દુશ્મની નથી, પણ એ એમના ઘરે ખુશ રહી, અહીંયા નહીં. એમના ઘરે રહી. તમારે જોઈએ તો હું છે ને પૈસા આપું, તમે એમને આપી આવો. જોઈએ તો પેલા માનસિક વિકલાંગ વ્યક્તિને તમે કોઈ સારા આશ્રમમાં મૂકી આવો. હું એના માટે પણ પૈસા આપશો તો ના નહીં પણ. અરે પૈસાનો સવાલ નથી. પૈસા તું આપે છે મને બધી ખબર છે કે ફઈના જીવન નિર્વાહ માટે આપણે જ પૈસા આપીએ છીએ, એ મને બધી ખબર છે. પણ પૈસાથી બધું નથી થતું. માણસની જરૂર પડે છે. જો પપ્પા, આપણે આ વસ્તુ ગમે તેટલી મગજમારી કરશું ને મારો નિર્ણય નહીં ફરે. હું ના પાડું છું કે એ વ્યક્તિ આ ઘરમાં નહીં આવે એટલે નહીં આવે, ને આ મારું છેલ્લું ડિસિઝન છે. એટલે તારો નિર્ણય છેલ્લો છે એમ કહે છે ને? નહીં, તારો નિર્ણય છેલ્લો નહીં આવે. તારો નિર્ણય બીજો આવશે. કારણ કે પહેલો નિર્ણય હું તને સંભળાવું છું કે આ ઘરની અંદર ફઈ અને એનો દીકરો આવશે ને આવશે. પછી ચાહે તને ગમે કે ના ગમે, નેહાને ગમે કે ના ગમે. સમજી ગયો? પપ્પા, હું આ નહીં થવા દઉં. તો શું કરીશ? આ ઘરમાં ગમે તે કરીશ, પણ એ લોકોને આ ઘરમાં તો હું નહીં જ રહેવા દઉં. એ વાત પાક્કી છે. આ તારું ફાઇનલ ડિસિઝન છે? હા. તો મારું પણ ફાઇનલ ડિસિઝન સાંભળેલ. ફઈ અને દીકરો આ ઘરમાં આવશે. જો તને અને નેહાને ન પરવડતું હોય ને તો તમે બંને જણા તમારા બિસ્તરા લઈને બહાર રહેવા જઈ શકો છો. હા, તે જે સાંભળ્યું ને એ જ મેં કીધું. તમે એ ગાંડા માટે થઈને? ગાંડો નથી. જે બી છે એના માટે થઈને તમારા સગા દીકરાને અને વહુને ઘરમાંથી કાઢવાની વાત કરો છો. તમને ખબર છે ને તમે શું બોલો છો? મને બધી ખબર છે. અત્યારે છે ને મારે આ બાબત કોઈ ડિસિઝન હવે તારી સાથે નથી કરવું. મારો નિર્ણય ફાઇનલ છે. ફઈ અને દીકરો આવશે ને આવશે. હવે હું ઓફિસ જાઉં છું, તું પણ આવજો ઓફિસ પર અને ફાઇલ લેતો આવજે. તું આ રીતે મારા સામે નહીં જો. તને મેં કીધું ને આ ફાઇલ લઈને ઓફિસ પર આવજે. હું અત્યારે જાઉં છું. હરિદ્વારની બહુ શું પડે છે? હા, બસ હવે જાત્રા કરવાની છે. હા, ઘર તો વહુએ સંભાળી લીધું હોય એટલે હવે કઈ ઈ બાબતની ચિંતા નહીં. હું કરું ફોન. મમ્મી કેમ છો? હારું હો બેટા, તને મમ્મી ટીવી છે આયા. મોટું ટીવી છે. અને ચાલુ કરવાનું દૂર ઉભો રહે. મને ટીવી ચાલુ કેમ છે અમાર? ચપ્પલ અહીંયા લઈને કોણ આવે? ચપ્પલ બહાર મૂક. મારા ચપ્પલ છે, હું કેમ બહાર મૂકું? અરે આ ટીવી છે ને રિમોટ થી ચાલુ થાય અને પછી અંદર છે ને ડાગલા ને એવું બધું આવે. એટલે પેલા ચપ્પલ બહાર મૂકીને આવ. હું બહાર નહીં મૂકું બેટા, હું ચપ્પલ બહાર મૂકી દઉં, હું સાચવીને મૂકીશ. કોઈ તારી પાસેથી નહીં લઈ જાય. હંતાણી દેજો ને. અરે તું ચિંતા ન કર, ઉભો રહ્યો. આમાં મીંડણી કરો ને, મીંડણી ઓલી ગાંધી મીંડણી ઉંદેડો બે દોને નહીં કરો. નથી આવતું. ટીવી બંધ છે અમારું. તમે સાચું. ટીવી બંધ છે. નહીં મમ્મી, આને કેવું પહેર્યું? મને પહેરવું. છોડ. શું કરે છે? છોડ. આપણે લઈ આવ. નેહા. હા તો માર્યું. હજુ એક જાબડ મારી દઈશ. નેહા, તારી બુદ્ધિ ચાલે છે? આવું કરાય એની સાથે? નો કરે. આને તો હજુ એક મારવાની જરૂર છે. નેહા, શાંતિ રાખ. આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને ત્યારે એની સાથે આવું વર્તન ન કરાય.
મહેમાન આવે ને તો 1-2 દિવસમાં જતા રહે, પણ આ મહેમાન તો પરમનન્ટ રહેવાના છે અહીંયા. એ ક્યાંય નથી જવાના. હવે એ લોકો અહીંયા જ રહેવાના છે. અને હવે હું પણ જોઉં છું કે તું બીજી વખત એની ઉપર હાથ કેવી રીતે ઉપાડે છે. એટલું યાદ રાખજે, હવે જો એની ઉપર હાથ ઉપાડ્યો છે ને તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. માયો એને માયો મૂંગો રે ને તું, ધર્મશાળા સમજીને અહીં આવી જ ગયા છો. અરે નેહા બેટા, અમે કોઈને નડશું નહીં. રેવા દે, નડવા જ આવ્યા છો ને. તમે તો ન બોલો ને એ જ સારું. પોતાનું ઘર હતું ને તો અહીં આવવાની શું જરૂર હતી? મેં બોલાવ્યા ને એટલે એ લોકો આવ્યા છે. અને તમારે જરાક પણ ચિંતા કરવાની જરૂર નથી. કીધું ને, આ તમારું ઘર છે, અહીંયા તમને ફાવે ને એ રીતના રહેજો. અને બેટા તું ચપ્પલ હવેથી છે ને અંદર જ લઈને આવજે. બહાર છે ને કોઈ લઈ જશે ને તો પછી નવા ચપ્પલ તારી ભાભી જ લઈ દેશે માર્કેટમાં લઈ જઈને. નહીં રાહ જુઓ, હું કઈ લઈ નથી દેવાની. અને મેં પહેલા કહ્યું હતું એમ, અહીંયા આવ્યા તો છે, પણ મારી પાસેથી કોઈ આશા ન રાખતા કે આ લોકોના હું કોઈ કામ કરીશ કે આની સેવા કરીશ. હા તો આશા ન રાખે ને તો હવે પછી હાથ પણ નહીં ઉપાડતી. એ જે પણ કઈ કરશે ને એ મને અને તારા પપ્પાને બંનેને મંજૂર છે. આ લોકો મને મંજૂર નથી. મને બોલાવવાની કોશિશ કરી છે કે મને કઈ પણ કહ્યું છે ને, આને મારા ચાડા કર્યા છે ને, તો મારા કરતા ભૂંડું કોઈ નહીં. લાવ મારું બોર્યું, લાવ ને. મામી એને કોને તેને તું એના જેવડી છે. હા ભલે રોવે, મને તો બહુ ગમ છે. રોશે ને તો હું કઈ નહીં લઉં લે, તો હું નહીં લઉં લે. તને હું લાગે હું લઉં એમ? તને બે હાથ જોડું છું, અહીંયા તમાશો ન કર, તું આપી દે. મમ્મીજી, શરૂઆત તો તમે જ કરી ને તમાશાની. મેં તો પહેલા જ ના પાડી હતી. ફઈ, તમે સાંભળી લો, તમે લોકો અહીં આવવાના હતા ને તો મેં તો ના જ પાડી હતી કે એ લોકો અહીં આવે છે ને મને જરાય નથી ગમતું. પણ અમારા સાસુમાં એ લોકોએ ખોટી જીદ કરી. હવે ભોગવો. ભાભી મારી વાત તો સાંભળ. મને લકડી કે ગાડી નમવું છે. પાણી લકડી કે ગાડી પણ નહીં જાઉં. હું આવું તો મારી વાત સાંભળ. દૂધ પીવાનું બાકી છે ને, દૂધ પીવાનું બાકી. દૂધ પીવાનું બાકી. બોર્નવિટા નાખીને અને પછી છે ને પાણીમાં તને હમણાં તારા મામા લઈ જશે. હા? તું અંદરના રૂમમાં જા. જા, ઘણા બધા ઢીકલાઓ છે, રમકડાઓ છે. જા જા જા. મામી ઓ આના દેખા ઘરમાં બધું મારી હાથું છે ને. બધા નમકડા હું નમી. હલો ભીમ ભીમ. જો રેખાબેન, તમે જરા પણ ચિંતા નહીં કરો. અરે ભાભી, જો અમારા લીધે તમારા ઘરમાં ઝઘડો થતો હોય ને તો અમને અમારા ઘરે જ રહેવા દો. અમારે અહીંયા નથી રહેવું, અને જે રીતે અમે જીવી શકશું ને એવી રીતે જીવી લઈશું. ક્યાંય જવાનું નથી. અને આ તમારી ભાભી છે ને તમને વિનંતી નથી કરતી, હો, ઓર્ડર કરે છે. આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. આ ઘરમાં આપણે બધાએ સાથે જ રહેવાનું છે. અને આવું કરશું ને રેખાબેન તો કદાચ બની શકે કે રોહનમાં ઘણો ખરો ફેરફાર આવી જાય. સાચું કહું ને, હું પણ અહીંયા આવવા માટે એટલે જ તૈયાર થઈ ગઈ હતી કે કદાચ રોહનની પરિસ્થિતિ સુધરી જાય. પણ આ નેહાના વર્તનથી મને નેહાનું કંઈ પણ ખોટું લગાડવાની જરૂર નથી. હવે અત્યારની આવેલી છોકરી છે, આવું બધું કદાચ ન ગમે પણ ધીમે ધીમે ગમવા મળશે. તમે જાઓ રોહન પાસે, હું આવું હમણાં. જા. કઈ ગાંડો નથી ને, કઈ ગેલો નથી ને, કઈ નો આ પેન પણ ફાટું આપ્યું ફાટું આપણે ફાટી નહીં આમ. હું તે શું લીધું ને? આ કપડા કોના પહેર્યા છે તે? મને મામી આપ્યા તે ને. મામી વાળા આ કપડા ક્યાંથી આ બધા કોણે ઉડાડ્યા કપડા અહીંયા? મને મારતા નહીં હો. મને મામી આપ્યું તે. મામી આપ્યું તું. મૂકી દે નીચે. મામી અહીંયા લાવ. હું શું કરું છું? અરે આ શું કરે છે તમને દેખાતું નથી? એને મારા જો કપડા આ જો શું હાલત કરી મારા રૂમ ની. ઇસ્ત્રી કરી દઈશ ને. અરે ઇસ્ત્રી પણ મને મારા કપડા કોઈ પહેરે નથી ગમતું. આ જો મારા કપડા. શું કરે છે તું? મામી પાછું નહીં બે મિનિટ શાંતિ રાખીશ. અરે પણ એ અરે બીજો લઈ આવજે. શું કામ એની જોડે માથાકૂટ કરે છે? મમ્મી આ રીતે મને છે ને પસંદ નથી. આ જો બેટા એવું નહીં કરાય. આ છે ને નાકમાં જાય ને તો શરદી થાય, આપણને ઉધરસ આવે.
પાસે રહેવા એવું અને બંધ કરીને તારી પાસે રહેવા દે. અને કપડાં ચેન્જ કરો અત્યારે અત્યારે મારા કપડાં મને પાછા જોઈએ એટલે આ જોઈ શું કરે છે તમને દેખાતું નથી એને સાચવીને મૂકી દીધો ને. હા હવે એ ગાંડો છે કોણ આવી ગયું? હા હું શું કહું છું તું અને નેહા કરવા શું માંગો છો અરે તમે શું કરવા માંગો છો આ ઘરને તમે પાગલખાનું બનાવવા માંગો છો હું ગાંડો થઈ જઈશ આવી રીતે તો હવે એવું ન હોય કોઈ માણસની આવી પરિસ્થિતિ હોય ને તો એમાંથી અરે તો એને રૂમમાં પૂરીને રાખો ને હું તમને હાથ જોડું છું કે આ લોકોને છે ને આ ઘરમાંથી કાઢો મને નહીં પોસાય વાહ એલા અરે કઈ નથી થયું બેટા બરાબર થયું હાને તો છે ને ઉપર ટેરેસ પરથી ઘા કરી દેવો જોઈએ કઈ જ નથી થયું બેટા હા તો હું પછી જોઈ લઈશ કેવા દે તારા પપ્પાને હા બધું છે ને દિવસે દિવસે તારું અને નેહાનું વધતું જાય છે આ ઘરમાં જેટલો હક તમારો છે ને એટલો જ હાનો પણ છે એનો કોઈ હક નથી આ ઘરમાં આ ઘર મારું છે માલું છે આ ઘર માલું છે મમ્મી હું આને હજી મારીશ આને કહી દો કે ચૂપ થઈ જા તું ચૂપ થઈ જા ને તો મારો હાથ ઉપડી જશે શાંતિ રાખ રોહન આગળ તારું પણ છે આ પેન્ટ પહેરું છે ને તને ચાલી જા લકલી કી ગાડી કરો હા કર. લકલી કી ગાડી મને તો એ નથી સમજાતું કે એની માનસિક સ્થિતિ ખરાબ છે કે તારી મારી પણ થઈ જ જશે આવી રીતે તો મારી પણ થઈ જશે કારણ કે મેં તમને કીધું ને કે આ ગાંડો વધારે ઘરમાં રહેશે ને તો હું ગાંડો થઈ જઈશ હા બેટા હા બસ આને એટલી બધી ખબર પડતી હોત તો એ પાછું આપવા આવત અને એને એટલી બધી ખબર પડતી હોત કે ત્યાં શું કામ ફેંક્યું છે તો તને તારા મોઢા પર ના મારત ચાલ રોહન આપણે પાણીમાં નવરાવું તને ચાલ ચાલ ડૂબાડી દેજો એને અંદર પાણીમાં નેહા બકો બકો એટલે આ કઈ રીતે બોલે છે તું મોડેથી આવી રીતે બકો છોડ હું તને એમ પૂછતી હતી કે નાસ્તો બનાવી દીધો છે બનાવી દીધો હોય તો રોહન માટે આપને એને ભૂખ લાગી છે હા હા અહીંયા તો ઓર્ડર ખોલીને રાખી છે ને મેં તમે કયો એટલે ફટાફટ હું તમને બનાવી દઉં નહીં અરે મેં ક્યાં સ્પેશિયલી નાસ્તો બનાવવા કીધો છે તું રોજ બધા માટે બનાવે છે એ જ પૂછ્યું છે નથી બન્યો આજ હા તો એમ કહી દે ને તો હું જાતે બનાવી લઉં આવી રીતે વાત કરવાનો શું મતલબ છે ભાઈ શું કામ એટલા ભોળા બનો છો શું કામ એટલા સારા થવાના નાટક કરો છો હા તો એવું કહી દે ને તો હું બનાવી નાખું અરે જેને કામ કરવું હોય ને જેને જાતે નાસ્તો બનાવવો હોય ને એ પૂછવા કે કેવા ના રે સીધા રસોડામાં જઈને જોઈ લે નાસ્તો બન્યો છે કે નથી બન્યો ન બન્યો ને તો જાતે બનાવી નાખે જો નેહા હું રસોડામાં જ જતી હતી હા તો તું મને દેખાઈ ગઈ એટલે તને પૂછી લીધું કે નાસ્તો બન્યો હોય તો હું રોહન માટે થોડો લઈ જાઉં નથી બન્યું અને આ ઘરમાં રહેવું હોય ને ભાઈ તો થોડા કામ કરતા શીખી જાઓ અહીંયા આવ્યા છો એનો મતલબ એમ નહીં કે આને તમે ધર્મશાળા સમજી લો હોટલ સમજી લો કે બસ ઓર્ડર કરો અને જે પણ કામ હોય બધું થઈ જાય હું એ માણસ છું આ તમારી પર્સનલ નોકરાણી નથી પણ તું આ કેવી રીતે વાત કરે છે મેં તને ક્યારે એવું કીધું અને એવું તારા માટે હું વિચારતી પણ નથી પણ આ તો એક વહુ તરીકે એટલું સમજતી હતી કે તારી ફરજમાં આવે છે એટલે તું કરતી હોઈશ પણ તમારી નથી બહુ મારા સાસુમાની વહુ હું છું તમારી વહુ નથી આ તમારા દીકરાને પરણાવો અને જો કે મને તો લાગતું નથી કે તમારા દીકરાની સાથે કોઈ લગ્ન નહીં કરે હવે અહીંયા બસ હવે જો બેટા મારે છે ને તને નડવું એ નથી ને આ ઘરમાં રહેવું એ નથી પણ આ તો ભાઈ ભાભીની જીત છે ને એટલા માટે હું અહીંયા રહું છું અને બીજી વાત એ કે તારે નાસ્તો નહીં જ દેવો હતો તો શાંતિથી કહી દેવાય હું જઈને બનાવી લે હા તો જાઓ ને કોણ ના પાડે છે આ થોડું ઘણું કામ કરો ને તમારે રાત રહે એમ પણ કેટલાય સમયથી છે ને એક નોકરાણી ગોતતી જ હતી હું તો હવે ફ્રીમાં નોકરાણી મને મળી જશે હા તું કેવી વાત કરે છે તને જરાય શરમ નથી લાગતી હું તારી ફોઈ થાઉં છું નથી બિલકુલ શરમ નથી ક્યાંથી હોય આ તમને જરાય શરમ છે પોતે તો અહીં આવીને પડ્યા છો ને પાછા તો એમ કહો છો કે ભાઈ ભાભીને કીધું એટલે હું અહીં આવી છું અરે જેને ના હોય ને એ ગમે તે બાનું બતાવી દે અને હું તો કહું છું કે આ લોકો છે ને ખબર ના પડે ને એવી રીતે તમે જતા રહો હું બાનું બતાવી દઈશ મારી રીતે કંઈક હા ઘરમાં મારા ભાઈ ભાભી મને લાવ્યા છે ને તો જ્યાં સુધી એ લોકો મને જવાનું નહીં કહે ને ત્યાં સુધી તો હું નથી જ જવાની એટલે એની ચિંતા તું નહીં કર અને રહી વાત નાસ્તાની તો અમારા લોકો માટે નાસ્તો હું બનાવી દઈશ બરાબર
હા તો જાઓ ને એમ ત્યાં નહીં જવાના બધા બહાના છે ને કે અમને તો કીધું છે એટલે અહીંયા રહીએ છીએ. મમ્મી આગળ આગળ અરે પડી જશે બેટા બેટા પડી જશે મમ્મી પગ પકડો આવું નહીં કરવાનું અરે બસ એ શું દેખાડો માંડ્યો છે? ઘર છે આ, સમજી ગયો? ચલ ચલ એની સાથે આપણે મગજમારી નથી કરવી. ચાલ આપણે અંદર નાસ્તો કરવા જઈએ. ચાલ અત્યારે જ આને લઈને અહીંયાથી જાઓ ને તો મારો હાથ ઉપડી જશે. ચાલ દીકરા હું બધું ચાલ આપણે નાસ્તો કરવા જઈએ. મગજ ખરાબ કરી નાખ્યો છે. આજે તો નહીં. કેમ હા ભાઈ આટલો બધો નિરાશ થઈને આવ્યો છે? શું વાંધો છે? ખબર નથી પડતી કે હું નિરાશ થાઉં કે ગુસ્સો કરું. કેમ ખબર નથી પડતી? હું નિરાશ થાવ કે ગુસ્સો થાવ એટલે તું કહેવા શું માંગે છે? એક નાની એવી ભૂલના કારણે પેલો પટેલ સન્સનો કેટલો મોટો ઓર્ડર છે ને હાથમાંથી ચાલ્યો ગયો. પણ મને એક વાતનો જવાબ આપ. કાલે મેં તને ફાઇલ લઈને ઓફિસ આવો ને એટલા માટે કીધું હતું કે તું ફાઇલને સ્ટડી કરે, આમાં કઈ રીતનું આપણે વર્ક કરવાનું છે, ક્યાં આપણી ઉણપ રહેશે એ બધું તને ખબર પડે. એટલા માટે તને મેં ફાઇલ લઈને આવવાનું કીધું હતું. તો તે ફાઇલ વાંચી નથી, એમાં રીડ નથી કરી કે આપણે શું આમાં કરવાનું છે આગળ? વાંચ્યું ને, બધું વાંચ્યું હતું. તો ક્યાં ભૂલ આવી? મગજ ઠેકાણે નથી મારું. પણ મગજ કેમ ઠેકાણે નથી હું એમ કહું. અચ્છા, આપણે ઓફિસમાં જઈએ ને એટલે આપણું મગજ ઓફિસના કામમાં જ લાગવું પડે તો આવી ભૂલ ન થાય. તમને ખબર નથી કે મારું મગજ શું કામ ઠેકાણે નથી? કેમ શું કામ ઠેકાણે નથી ભાઈ? આ ઘરને પાગલખાનું બનાવી દીધું છે. મગજ કેવી રીતે ઠેકાણે રહે? વળી પાછી એકની એક જ વાત કે પેલા પાગલને ઘરમાં લાવ્યા છો એટલે અપસેટ થઈ ગઈ, એમ જ કહેવાનું છે. જોયું ને તમે પણ પાગલ બોલી આ દીધું. તારા શબ્દો બોલું છું. ના ના, એ તો સત્ય છે, એ તો બહાર આવવાનું જ ને. વાત કરો છો. જો ભાઈ મને એક વાતને સમજ નથી પડતી કે તું એ લોકો લઈને શું કામ ચિંતામાં રહે છે? તું ઘરનું ટેન્શન ઘરમાં મૂકીને જા ને ભાઈ ઓફિસ પર. અરે નથી કરી શકતો કોન્સન્ટ્રેટ હું, કારણ કે ઘરમાં એટલું બધું હેરાનગતિ કરે છે ને કે મારું મગજ અહીંયા ને અહીંયા જ રહે છે કે હવે રોહને ઘરમાં શું નવું કર્યું હશે. તમને ખબર છે, સવારમાં એ મારા બધા કપડાં વીખીને બેઠો હતો અને મારા કપડાં પહેરી લીધા. અને મને પહેલેથી પસંદ નથી કે મારા કપડાને કોઈ ટચ પણ કરે. અને એ ભાઈ મારા કપડાં પહેરીને આટા મારતો હતો. અને કહીએ તો સમજ તો કઈ પડતી નથી એને. ભાઈ તું મારી વાત શાંતિથી સાંભળ. તે શું કીધું હમણાં કે આજે સવારમાં તારા બધા કપડાં વીખી ચોથી અને તારા કપડાને પહેરી લીધા. તો મારી વાત સાંભળ, તારા કપડાં પહેરી લીધા ને તો હવે શું થઈ ગયું? તારી પાસે ક્યાં કપડાની ખેંચ છે? તમે કોઈ વસ્તુને સમજવા તૈયાર નથી કે પછી તમને સમજ પડતી જ નથી? મને નથી પસંદ કે મારી કોઈ પણ વસ્તુને ટચ કરે અને એ આખા ઘરમાં બધી વસ્તુ ગમે ત્યાં ફેંકે છે. એ મને બિલકુલ નથી પોસાતું. એની બાળક બુદ્ધિ છે. તને ખબર છે ને, નાનું બાળક હોય ને, નાનું બાળક એ ધમાલ કરતું હોય, મસ્તી કરતું હોય તો આપણે એને સમજાવવું પડે અને ટપારવું પડે તો એ સુધરી જાય. મારાથી નહીં સમજે અને મારામાં તમારા જેટલી સહન શક્તિ નથી. બરાબર છે? તો રાખતા શીખી જા બેટા, કારણ કે ફઈ અને એનો દીકરો આપણા ઘરમાં જ રહેવાના છે. અરે પણ શું કામ એમને આ ઘરમાં રાખવાના છે? આપણા જ ઘરમાં આપણને પાગલખાના જેવું ફીલ થાય એવું શું કામ કરવાનું છે તમારે? એમના ઘરે સુખેથી રહેતા હતા ને આટલા ટાઈમથી. રોહનની તો આવી જ હાલત છે ને, કઈ ફેર નથી પડ્યો. તો અહીંયા આવીને શું ફેર પડી જવાનો હતો? તું હજુ આ વાતથી અજાણ છે. એના ઘરે એ લોકો કઈ રીતે રહેતા હતા ને એ બધી મને ને તારી મમ્મીને જ ખબર છે. એ લોકો ત્યાં ખૂબ હેરાન થતા હતા. આજુબાજુમાં એ જે રહેતા હતા ને ત્યાં બાજુવાળા છોકરાઓ એને મારતા હતા. એટલે એ મારાથી સહન ન થયું એટલે હું એને અહીંયા લઈ આવ્યો છું. તો તને પ્રોબ્લેમ શું છે? તું સહન કરતા શીખી જા ને ભાઈ. હેરાન કરતા હતા લોકો, એને હેરાન કરતા હતા. મને હજી પણ માનવામાં નથી આવતું કે રોહનને કોઈ હેરાન કરી શકે. એ આખા ગામને હેરાન કરે એવો છે. અને સહન કરતા હતા એટલે શું? બધા જ એને પોતપોતાનું નસીબ ભોગવતા હોય. ઠીક છે, એમના નસીબમાં એ લખેલું હશે તો એ ભોગવે. એમાં આપણે શું કરી શકીએ? હવે એમનું નસીબ આપણે ભોગવવાનું છે, એમનું દુઃખ આપણા ઘરમાં લાવવાનું છે, એમના ઘરનો કંકાસ અહીંયા લાવવાનો છે. અરે પણ તમે લોકો એક વાત સમજતા કેમ નથી એમ કહું. તું મગજને શાંત રાખ અને તારે એટલો વિચાર વળો કે મારા મમ્મી પપ્પા આપણા ઘરમાં લઈ આવ્યા છે
તો કઈ સમજી વિચારીને લાવ્યા હશે ને. જુઓ, તમે કેમ નથી સમજતા પપ્પા? હું તમને વારે ઘડી એકની એક વાત સમજાવું છું કે મને એ લોકો આ ઘરમાં નહીં પોસાય. મને ફઈ કે રોહનથી કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી, બટ રોહનની જે હાલત છે ને એનાથી મને તકલીફ છે, અને એ તકલીફ રહેશે. હું ગમે તે કરીશ ને તો પણ એ જતું નહીં કરી શકું. મારામાં એ સહન શક્તિ નથી. અભય, મારા દીકરા, તું મારી વાત શાંતિથી સાંભળ. તને મેં અગાઉ પણ કીધું છે કે રોહનની પરિસ્થિતિ પહેલેથી આવી નથી. એ નાનો હતો, એને અકસ્માત થયો, માથામાં વાગવાથી એની બુદ્ધિમાં થોડોક ફરક પડી ગયો છે. અને મેં તો ડોક્ટર પાસે એવું જાણ્યું છે કે સમય જતા જો પાછો એનો પરિવર્તન આવી શકે છે, જેને સારી સંભાળ રાખવામાં આવે, એને સારી રીતે રાખવામાં આવે ને, તો એની બુદ્ધિ જે છે ને અત્યારે એ સારી થઈ શકે એમ છે. એના માઇન્ડમાં ફરક પડે એમ છે. એટલા માટે હું એને અહીંયા લાવ્યો છું. હા, તો ફઈ એની સંભાળ રાખતા જતા ને આટલા વર્ષથી, એનામાં કઈ સુધારો થયો તો અહીંયા આવીને આપણે એવું શું નવું કરી લેવાના? આપણે કઈ ડોક્ટર તો નથી ને કે એને ધ્યાન રાખશો અને એને સારું થઈ જશે. જો એ ગયો, જો મારા રૂમમાં પાછો ગયો, હું એને હવે નહીં છોડું પપ્પા. અરે તું કેવો માણસ છે! આ છોકરો નહીં સમજે. પણ મને નહીં કઈ કરતા. આને કોને મામા, આને કોને મારી વાત સાંભળ બેટા, શાંતિ. અહીંયા સીધો બેસ જા. મારી વાત સાંભળ. અહીંયા જો, મારી સામે જો. એને પૂછો એ શું કરતો હતો એની અંદર? સામે જોવાની જરૂર નથી. મારા રૂમમાં કેમ ગયો હતો? આમ જો મારી સામે જો. આમ જો બેટા, મારી મારવા સામે. ને બસ અભય, મેં તને કીધું ને કે આની બુદ્ધિ થોડીક ડાઉન છે. તારી તો નથી ને? અરે તું તો સમજ. નથી સમજવું મારે. હું નંબર બેસી જા બેટા, બેસી જા. આરામમાં જા. दंगल दंगल पता तलाए तद्दी पहनते फूल तिलाए તાદ પણ બહુ થયેલી તે. અરે રોહન, આ કેમ ઓડી પોડીને બેઠો છે? હા, હું ઓલા છે ને, આમાં મને ઘા કરી દીધો. કોણે? ઓલો ગાંડો નથી મોટો. અરે મોટા ભાઈ કહેવાય. મને તે કે હું તને લમવાનું હાલ, તો લમતા લમતા આવીને મને ધક્કો મારીને વિયો ગયો. પછી તો મને નો તાત તને આ તો મને તને નામી આપ્યું તે. હા, પણ એ લોકો મોટા ભાઈ કહેવાય એટલે તારી સાથે મસ્તી કરે, એમાં શું ખોટું લગાવવાનું? બાકી તો તને અહીંયા બધા ગમે છે ને? મને છે ને હાલ વખતે એ છે ને મારતો જ હોય. પછી ઓલી નથી એક તકલી, ઈ તકલી તે મારી પાતળ પડી ગઈ. એવું નહીં કહેવાય. ભાભી થાય તારી એટલે છે ને આવી રીતે નહીં બોલાવાય. અને એ લોકો તારી સાથે મસ્તી કરતા હોય. ચા કાઢી નાખજો. દંગલ દંગલ પતા તલાય તદ્દી પેન્ટ તે નાસ્તો કર્યો? રેખાબેન, દો મામી આયા. મામી દો લે ને. હા, પણ હવે તો ઠંડી ઉડી ગઈ ને, હવે આ બધું ન ઓઢવાનું હોય. મામી એક જાદુ કરું. હા, જાદુ જો. હું તને તું આઈ ગયો, હું નથી અહીંયા, હું નથી. હવે કાઢી નાખ. હું નહીં કાઢું, માનો છે. હા, પણ હજી એકવાર આવું કરીને પછી કાઢી નાખજો. હજી એક વાર આવ. અરે અરે રોહન, ખોવાઈ ગયો. બસ હવે કાઢી નાખો, પછી બહુ બધી ગરમી થાય. કાઢી નાખ્યું બસ. આપણે મંદિરે દર્શન કરી આવીએ. આજે સત્સંગ છે અને આપણે પછી આને લઈને હરિદ્વાર જવું છે ને, એ બસમાં તો બધી વાતચીત કરતા આવીએ ને. પણ આને એકલો મૂકીને બેટા એવું ન કરાય. એ બેડ મેનર્સ કહેવાય. મને આ પહેરવું છે. એ પહેરાય નહીં બેટા. પહેરાય જો. તું ડાયો દીકરો એવું ન ટોપી કરે. થઈ જાય. ટોપી નથી બેટા. હું તારી માટે બીજી ટોપી લઈ આવીશ. તેવો લાદું તું. અરે મસ્ત મસ્ત રાજકુમાર જેવું. રાજકુમાર. હવે કાઢી નાખ. ઓય ગાડી હું નાખો તો નેવા દ્યો ને, મને આણું લાગે છે. કેટલું આણું લાગે તું છે. ડાયો દીકરો છે કે નહીં? હા મામીનો. હા આ તો કાઢી નાખ. ઈછી કહેવાય. કાઢી નાખ. મામી નેવા દ્યો નહીં. અરે બેટા છી લાગે. પછી છે ને તારા મામા આવશે ને તો ખીજાશે. આ બધા તોફાનનો તું ગાંડો થોડો છે. ગાંડો તો અભય છે. એને આમાં નાખી દીધો તો ને તને. આમાં ઘા કરી દીધો. રમાડતા રમાડતા ઘા કરી દીધો. મને પકડીને નાખી દીધો આમાં. હું તો ને આમાં પાણી જાતું હતું એમ થતું હતું ને, તો
તો મામીએ મને કાઢ્યું આમાંથી. બસ બેટા આમ જો આજે તારા મામા આવે ને એટલે બધી જ વાત આપણે કહી દેવી છે અને છે ને તારા મામાને કહેજે કે અભયને આમાં ધક્કો મારે. હું કહી જ દે મામાને બધું કહી દે. અને રેખાબેન પ્રમોદ હમણાં આવતા જશે એ અહીંયા એનું ધ્યાન રાખશે ત્યાં સુધીમાં આપણે મંદિરે જઈ આવી અને હું હમણાં છે ને એને સ્ટેચ્યુ કહી દઈશ ને એટલે અહીંયાથી હલશે નહીં. આમાં ચલી જાઉં. આપણે સ્ટેચ્યુ રમીએ. હા તો પેલા તું મને સ્ટેચ્યુ કે. સ્ટેચ્યુ હવે ગો તો કે કહું ઘણી કહું તો કલા મને મમ્મી ગો. સ્ટેચ્યુ હવે અહીંયાથી હલતો નહીં કારણ કે તું સ્ટેચ્યુ છે સમજી ગયો ને. અને જો તું હલીશ ને તો બીજી વખત હું તારી સાથે રમીશ નહીં તારી સાથે વાતય નહીં કરું. નહીં આલું બોલવાનું ન હોય એમાં ચૂપ. તું અમે હમણાં આવ્યા. હા અહીંયા બેઠો તો હા બેટા હો પંતાથી લાવતો. એ હા નેહા રોહનનું હવે કંઈક કરવું પડશે. આ લોકો આ ઘરમાંથી તો જાય એવું લાગતું નથી પણ આ લોકો આ ઘરમાં રહેશે ને તો ક્યારેક આપણે ઘર છોડવાનો વારો આવશે. હા તો એ લોકો નથી જવાના ને સીધી એ વાત છે આપણે જ ઘર છોડીને જતા રહીશું. અરે એની કરતા તો હું પેલાને ગળું દબાઈને મારી જ નાખું તો. શું બોલો છો? હા જો આપણે એને બોલાવીએ રમતા રમતા છે ને એના ગળે ફાંસો આપી દેશું અને પછી એને ગમે ત્યાં આ ડોળો લટકાડી દેશું ને આપણને શું ખબર આપણે કેશું રમતા રમતા એ ગળે ફાંસો ખાઈ ગયો. નાના છોકરાનું થતું જ હોય છે ને એને એમ પણ નાના બાળક જેવો જ છે. તમને લાગે છે કે આ લોકો આપણે આવી રીતે આ વાત માનશે? નો માને તો પણ કોઈ સાબિત નહીં કરી શકે કે આપણે કઈ કર્યું છે. સમજે છે? આપણા જ ઘરમાં આપણા ફિંગરપ્રિન્ટ કે એવી કોઈ ઇશ્યુ તો થવાનો નથી કે સીઆઈડી આપણને આવીને પકડી લેશે. તું સમજ ને રમતા રમતા એ લટકી ગયો કહી દેશું. આપણે કહેવાનું કે એ રૂમમાં રમતો હતો અથવા તો એવું કરશું કે રૂમમાં અંદરથી દરવાજો બંધ કરીને હું બારીમાંથી કૂદીને બહાર નીકળી જઈશ. રૂમ પણ બંધ હશે. વાત તો સાચી છે આવું કઈ કરી તો શકાય પણ એ આપણી વાત માનશે? એ તો ગાંડો છે કઈ પણ માનશે અને હવે આનો કાંટો કાઢવા માટે છે ને આવું જ કંઈક કરવું પડશે. નહીતર એ લોકો તો નજર જમાવીને બેઠા છે કે આપણી મિલકતમાંથી ભાગ લઈને જશે એવું લાગે છે. તો એક કામ કરી તમે એ ગાંડાને બોલાવો હું દુપટ્ટો લઈને આવું છું. જા દુપટ્ટો લઈ આ. રોહન રોહન મારો ભાઈ ક્યાં ગયો? રોહન રોહન અહીંયા આપણે રમીએ. આ જો આવે પણ છે અને કહે છે કે હું નહીં આવું. બેસ જો આપણે રમવું છે. રમત રમવી છે? તને રમતા આવડે? મારી સામે જોતો ખરા. તે શું તું શું છે? તે શું છું તે શું સ્ટેચ્યુ છો તો ઓવર ઓવર ગો ગો. આપણે આવું જ છે ને એક મસ્ત મસ્ત એક ગેમ રમવાની છે. તારે રમવું છે? મને લાગે છે રોહન ને નહીં મજા આવે આપણે બે રમીએ. જો 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 નહીં હું મારી પાસે એના કરતા લાવ જો હું રમીને બતાવું જો એને લાવ નવું તેઓ જો આમ જો નવી રમત રમે છે. આમ જો નવી રમત રમે છે. આમાં કેમ કરવાનું જો આમ કરવાનું પછી આમ ગળામાં નાખવાનું પછી આ છે ને આમ ખેંચવાનું. જોઈએ કોણ બાહુબલી છે કોનાથી વધારે ખેંચાય. જો હું બાહુબલી. એટલું જ તે તને આવડે? હું તો આનથી વધારે તારાથી નો થાય. ના થાય ના થાય તારાથી થાય જ નહીં. મને આવડે. તને નો આવડે. જો આમ કરવાનું કરીને મને આવડે મને આવડે. ના ના આમ જો આલે 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 તું કર. અહીંયા નીચે બેસ. નીચે આવતો નીચે આવી જા. મને આયંત કરવું દે. હાલે ભાઈ ત્યાં બેસીને કર. ગમે તેમ કરીને મરી જવાનું છે. હા રમવાનું છે રમવાનું છે. મરવાનું નહીં રમવાનું. મરવાનું રમવાનું ચલો 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 બાહુબલી. જોરથી. આનાથી તો થાય જ નહીં. દામિની મદદ કર તો આપણે બે મદદ કરીએ. દામિની દામિની ખેંચ 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 દામિની. રોહન મરવાનું નથી રમવાનું બેટા.
મળવાનું તે હું મળી જાય અરે તે બહુ બાળક તું જીતી ગયો ને બેટા અહીંયા બેસ હું જીતી ગયો હા તું જીતી હું જીતી ગયો ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે જરા કહીશ મને અમે તો એને રમાડતા હતા. હું રમાડું તને તારા પપ્પા સાથે હા એક સાઈડ થી એ ખેંચે એક સાઈડ થી હું ખેંચું એટલે રામ નામ સત્ય થઈ જાય. એક કામ કર આ રમત મને અને તારા પપ્પાને રમાડી દે એટલે અમારા લોકોના પણ રામ રામ સત્ય થઈ જાય અને પછી તમે લોકો શાંતિથી આ ઘરમાં રહેજો. આ લોકો તો જતા રહેશે તમારે જોઈએ છે જ ને. હા કેવી વાત કરો છો? હું તમારા લોકો સાથે આવું કરી શકું? તો મારી વાત સાંભળ. તું અત્યારે શું કરતો હતો? એનો જવાબ આપીશ? ભાઈ એ નાદાન છે, એનું મગજ ઓછું ચાલે છે, તો તને એટલી સમજ નથી પડતી કે એની સાથે આવું નહીં કરાય. જો અમે એટલા જ લડતા હતા તો કહી દેવાય. કેટલી વખત કીધું? બસ 1000 વખત કીધું હશે કે આ લોકો મને આ ઘરમાં નથી પસંદ. એ લોકોને આ ઘરમાંથી કાઢો. જો આ ગાંડો આ ઘરમાં રહેશે ને તો હું એને મારી જ નાખીશ. આ બધો વાત આપણા દીકરા અભયનો નહીં, આ બધી જ ચડામણી નેહા વહુની છે. તને શું છે કે તું આ ઘરમાં આ બધી રમતો રમીશ અને મને ખબર નહીં પડે? હા ભૂલ થઈ રહી છે મમ્મીજી તમારી. મારા એકનો વાંક નથી. તમારા દીકરાએ પણ આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એ નથી જ ગમતું. ઠીક છે. નેહા હવે તો ખુલાસો કરી દીધો કે આ છોકરાને નથી ગમતો. હવે તું કહીશ કે તારે હજુ શું કરવાનું છે? મેં 1000 વખત તમને કહ્યું કે આ લોકોને અહીંયાથી કાઢો, કારણ કે હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. એટલે હા તું જા. નહીં જાય. જો તું આ ઘરમાં રહીશ ને તો હું તારું ગળું દબાવીને તને મારી નાખીશ. ભાઈ શું બોલે છે તું? આ એનું તને ભાન છે? તને તો મને મારો દીકરો કહેતા શરમ આવે છે. આવું કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે. અને તું તારા ભાઈ તું આને મારવા ઉભો થયો હતો ને, મારી સામે જો. તારે આને મારી નાખવો હતો ને. તને ખબર છે કોણ છે? એ તારી ફઈનો દીકરો છે એમ તો કહે છે ને. રેવા દો એ બધી વાત અત્યારે કોઈ મતલબ નથી કરવાની. છે મતલબ. એટલે આ અત્યારે આ વાત કરવી જરૂરી છે. અરે કારણ કે કાલ ઉઠીને પાછો એના પર હાથ ઉપાડે અને કઈ નવાજોની કરે ને એ પેલા નરાધમને ખુલાસો કરી દેવો જરૂરી છે. અને ખુલાસો કર્યા પછી એ વાત નહીં કરે. ખુલાસો કર્યા પછી એ બીજી વખત આ છોકરા સાથે અરે એક મિનિટ, શું ચાલી રહ્યું છે? આ ખુલાસો કયો ખુલાસાની વાત ચાલે છે? કોઈ આ તો સાંભળ. ખુલાસો એ વાતનો છે કે આ તારા ભાઈનો દીકરો ભાઈ નથી, તારો સગો ભાઈ છે એ. હા તારો સગો નાનો ભાઈ છે એ. શું કઈ પણ શું બોલો છો? સગો ભાઈ કેવી રીતે હોઈ શકે? અચ્છા આ અત્યારે મજાકનો માહોલ ચાલી રહ્યો છે ને? અમે લોકો મજાક કરી રહ્યા છે તમારા લોકોની સાથે. અરે પણ તમે જે બોલો છો એ સમજ પણ નથી પડતી અને ગળે પણ નથી ઉતરતું. તમે એ મારો સગો ભાઈ કઈ રીતે? હું સમજાવું છું ને તને. હા તારા ફઈ તારા ફુવાના મૃત્યુ પછી એકદમ એકલા થઈ ગયા અને એમને જીવવા માટે સહારાની જરૂર હતી. પેલા ખોડે પણ ભગવાને મને દીકરો દીધો, એ મારો અભય એટલે કે તું. અને બીજા ખોડે પણ ભગવાને મને દીકરો દીધો, એ મારો રોહન. તારા ફઈ અને ફુવાની સ્થિતિ જોતા એવું લાગ્યું કે સંતાન વગર તો જિંદગી કેવી રીતે નીકળે. એટલે તારા ફઈએ તારા પપ્પા પાસે બેમાંથી કોઈ પણ એક દીકરાની માંગણી કરી અને તારા પપ્પાએ રોહનને તારા ફઈ અને ફુવાને દત્તક આપી દીધો. પછી સંજોગો વસાત રોહન જ્યારે 8-9 વર્ષનો હતો ત્યારે સોસાયટીમાં છોકરાઓ સાથે રમતા રમતા એનું માથું અથડાયું અને એની માનસિક સ્થિતિ આવી હતી. પણ એમ છતાંય તારા ફઈએ ક્યારે એવું ન કીધું કે તમારા ગાંડા દીકરાને તમે પાછો લઈ જાઓ. કે તારી વાત નથી કરતી. જો હે ધારત ને રોહનને ગાંડો સાબિત કરીને આપણા ઘરે મૂકી જાત. હવે કામ કર, તું ચુંદડી લે અને એને મારી નાખ. બતાવી દે એટલે તને શાંતિ થઈ જાય, જેથી કરીને તને અને તારી પત્નીને આ ઘરમાં આ બે જણા નડે છે. ભૂલ થઈ ગઈ મમ્મી. મારાથી કેમ ભાઈ
મારો ભાઈ છે. ભાઈ મને ખબર જ નહીં કે હું અજાણતા મારા સગા ભાઈને દુખી કરે. ભાઈ, તમે અમારા માટે આટલું બધું કર્યું છે. મારા આવા ભાઈને તમે આટલા વર્ષ સાચો. મને નહોતી ખબર ભાઈ, મને નહોતી ખબર. મને માફ કરે. તમે મારો મને મેં તમારા દીકરાને દુખી કર્યો. તમે મને મારો. તું માર ભાઈ, માર મને. દાયો દીકો જો ને તું, હે દાયો દીકો હોય નહીં, દાયો દીકો રમે. મમ્મી આવું કને દે. જો અજાણતા અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરી દો. હવે કદાચ આ તમારી રમતમાં રોહનની જિંદગી પૂરી થઈ ગઈ હોત, પછી તને આ વાતની ખબર પડી હોત તો કયા મોઢે અફસોસ કરત. ભૂલ થઈ ગઈ કહું છું. બેન એક કામ કરો, તમે રોહનને લઈને અહીંયાથી જતા ના, મારાથી એ નહીં સચવાય ને કાલે સવારે જો રોહનને કઈ થઈ જશે ને તો અમે બંને અમારી જાતને ક્યારેય માફ નહીં કરીએ. નહીં ક્યાંય. હું મારા ભાઈ, મમ્મી, હું કહું છું, મને મારી ભૂલનો પછતાવો છે. મારાથી ભૂલ થઈ ગઈ. હું ઈચ્છતો હતો કે આ ચાલ્યો જાય, પણ હવે હું જ કહું છું ને કે આ લોકો આ ઘરમાં જ રહેશે. હું એની બધી જવાબદારી નિભાવીશ. અને આજ છે નહીં, આ જીવન તમે કાલ સવારે હસો કે નહીં હસો, એનો મોટો ભાઈ ને એનો બાપ બનીને એની સાથે રહીશ. એને આ ઘરમાં રહેવા દો. રોહન ભાઈ, તમે અહીંયા રહેજો. બસ ભાભી, અભયને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે એની વાત માની લો. તો આ રોહન પણ બધાને કહે છે કે એને પણ અહીંયા રહેવું છે. અહીંયા રહેવું છે ને. મને અહીંયા મજા આવે છે. હું અહીંયા નહીં હો. આપણે છે ને, આપણે બહાર ફરવા જશું. મેળામાં ગમે ને તને? મેળામાં મને મળવું નમવું ગમે. નહીં, મરવું નહીં રમવાનું. આપણે મેળામાં છે ને રમશું. આપણે આમ ફુગ્ગા ફોડશું, પછી ઓલી ચકડોળ આવે ને એમાં બેસશું ગોળ ગોળ. પછી હું તને છે ને આઈસ્ક્રીમ ખવડાવીશ. તને કયું આઈસ્ક્રીમ ભાવે? આઈસ્ક્રીમ મને ભાવે. આઈસ્ક્રીમ મને ભાવે. આખું આઈસ્ક્રીમ ખાઈ જાય. આપણે બધા જશું. હો, આપણે બધા સાથે ચકલી ને નહીં હો ને. જશું. ચકલી ને નહીં દેવો. ચકલીને નહીં આપે, ચકલીને નાનું